હેતલ, મમ્મી આ શું પહેર્યું છે તે? કપડાં પહેર્યા છે મમ્મી. એમ? અરે વાહ, મને તો ખબર જ નહીં. આવા કપડાં પહેરીને ક્યાં જાય છે તું? બહાર જાઉં છું મમ્મી, મારે થોડું કામ છે તો. ના, તો આવા કપડાં નથી પહેરવાના, કપડાં બદલીને જા. શું કરવા? બધા પહેરે છે જનરેશન પ્રમાણે અત્યારે કપડાં. પણ તારે નથી પહેરવાના. મેં શું પાપ કર્યા છે મમ્મી? શું એવો તો ગુનો કર્યો છે કે હું આવા કપડાં ન પહેરી શકું? પાપ કે ગુનાનો સવાલ જ નથી. તો પણ આ વાહ, આ જા જોતો ખરી તું, આમ હોય ને આ કપડાં બધા કેવા પહેરે છે તું. બદલ, તું પહેલા બદલ, કપડાં બદલ. તમે મારી સ્ટાઇલ વીખી નાખી આખી. એ સ્ટાઇલ વાળી, આવા કપડાં પહેરીને બહાર નથી જવાનું. તને હમણાં એક છોકરો જોવા આવવાનો છે. હા તો ભલે ને આવે, હું તો આવી છું, મને જોઈ લે. એને ગમે તો આ પાડે, નકર કાંઈ નહીં. પણ હવે તમને શું એવા ભૂત ચડ્યા છે કે તમે આ કપડાં પહેરવા માંડ્યા આવા? જો કે એ છોકરાને હું ગમી જ જઈશ. એ છોકરો મને ના પાડી જ ગઈ એમ કે. એ છોકરાને છે ને એમ સીધી સાદી છોકરીઓ બહુ ગમે છે. આવા કપડાં પહેરેલી છોકરીઓ નથી ગમતી. તો પછી અહીંયા આવીને ના પાડી દેશે અને બીજે ક્યાંક જોવા જશે. એટલે જો તું મને ફિક્સ કે ને તો મને એ ટાઈમે ઘરેથી નીકળવાની ખબર પડે, બીજું કંઈ નહીં. ફિક્સ તું ક્યારે કહીશ તો મારે એવું છે કે પછી એક કામ કર ને, હું તને હમણાં ફોન કરું. કેમ 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 હું આવી ગઈ એટલે ફોન મૂકવાની વાત કરો છો? અને હું ક્યારની જોઉં છું તમે કોની સાથે વાત કરો છો? બહાર જવાનો પ્રોગ્રામ બનાવો છો? એક કામ કર ને, તું વાત કરી લે ને. હા લો, વાત કર. કોણ છે? વાત કરો ને. હલો, અચ્છા હેતલબેન તમારી સાથે વાત કરે છે ક્યારના? ઓકે સારું. ભાભી, હા આદત તમારી ક્યારે જશે? હા, હું ગમે ત્યારે ફોનમાં વાત કરતી હોય તો પાછળથી વાત સાંભળવાની શું જરૂર છે? સાંભળતે નથી, હું બેડરૂમમાં આવતી હતી અને તમારો ફોન ચાલુ હતો. હેતલબેન મને એક વાત નથી સમજાતી. ચલો તમારું છૂટું તો થઈ ગયું, થવાનું હતું તો એ છોકરો કદાચ તમારા નસીબમાં નહીં હોય, પણ એમના પછી તમારા માટે કેટલા માગા આવ્યા, 20 થી 22. તમને તો કુંવારા છોકરા પણ હા પાડે છે, તો તમે શું કામ ના પાડો છો? મારી મરજી, મારે જે કરવું એ કરું. તમે કોણ મને કહેવા વાળા? જો તમારી મરજી ન ચાલે, તમારી ઉંમર પણ દિવસેથી જતી રહી છે. તમે આ 25 થી 26 વર્ષના તો થઈ ગયા છો. અને હેતલબેન અત્યારે તમે હા પાડી દો, પછી કાલ સવારે એવું ના બને કે છોકરો તમને ના પાડીને જાય. જુઓ ભાભી, એ જે હોય તે. હા, તમારે મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. જો હું ગમે તે કરું, ગમે ત્યાં જાઉં. અને આ તો સારું થયું કે મેં તમને ફોન આપી દીધો. જો મેં તમને વાત કરવા માટે ફોન ન આપ્યો હોત તો ન જાણે તમે મારું શુંનું શું કરત, નહીં? હેતલબેન એટલી તો લગભગ મને કદાચ શંકા છે કે તમે કોઈ છોકરા સાથે વાત કરો છો. જો તમને કોઈ છોકરો પસંદ હોય તો તમે ઘરમાં કહી દો ને બધાને. હા, તમે ફોનમાં વાત કરી, કોઈ છોકરો હતો? અત્યારે છોકરી હતી, પણ કદાચ કોઈ છોકરો તમને પસંદ હોય તો તમે ઘરમાં બધાને કહી આપો, ઘરમાં તમારા લગ્ન કરાવી આપશે. પણ આવી રીતે જે છોકરા જોવા આવે છે ને, ટાળો નહીં તમે પ્લીઝ. તમે તો પહેલી વાર એવી વાત કરી કે જાણે પહેલી વાર તમે મારો ફોન લીધો હોય આવી રીતના. હલો, અચ્છા હેતલબેન તમારી સાથે વાત કરે છે, નહીં? તમારો આવો સ્વભાવ છે ને એમના કારણે તમારું ઘર તૂટ્યું છે. તમારા સ્વભાવમાં થોડોક સુધારો લાવો. તમારે આવું બધું બોલવાની જરાય જરૂર નથી. હા, આ તો હું સારી કહેવાવ કે મારો ફોન તમને આપું છું, કારણ કે હું સાચી છું, હું ખોટી નથી. જો હું ખોટી હોત ને તો મેં તમને ફોન ન આપ્યો હોત ને ભાભી. હશે મારી ભૂલ થઈ ગઈ બસ, કે મેં તમને પૂછ્યું એમના માટે. પણ હું તમારું સારું ઈચ્છું છું, તમારું સારું વિચારું છું, એટલા માટે હું તમને બધી વાત કહું છું. સારું વિચારતા હોય ને તો આવી રીતના તમે મારી ઉપર શંકાની નજરે જોવો જ નહીં. હા, તમે ઘરમાં જેટલી વાર હું ફોનમાં વાત કરું ને એટલી વાર તમારે મારી પાછળ ક્યાંક ને ક્યાંક તો આવવાનું થતું જ હોય ને. આજે હું અહીં માટે આવી ગઈ તો તમારે કીધું બેડરૂમમાં જવું છે. જો એવું નથી, હું તમને મારી દીકરી સમાન માનું છું. નાના નણંદ એટલે દીકરી કહેવાય એના ભાભી માટે. અને દીકરીની ઉપાધિ એની માને ન થાય તો કોને થાય? એટલા માટે મને બીક લાગે છે કે ક્યાંય તમે અવળું પગલું ના ભરી લો, બીજું કંઈ નથી. તમારે મારાથી બીવાની જરૂર નથી, કારણ કે હજી મારી માં બેઠી છે, આ દુનિયામાં જીવે છે મારી માં. સારું, ભૂલ થઈ ગઈ, બસ બીજી વખત નહીં ટકટક કરું. કા બેડરૂમ તો અહીંયા હતો ને? અરે મમ્મી, હું નીકળું છું. હા અરે રાજ, મારી વાત તો સાંભળ. આમ ક્યાં આમ એકદમ સવારમાં આમ
ધડ 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 કરતો નીકળી જાય છે. ત્યારે છે ને મમ્મી બહુ લેટ થતું હોય જેટલું લેટ થાય ને ટ્રાફિક બહુ નડે એટલે મેં તો વહેલા થોડો જતો રહો ને તો ટ્રાફિક ના નડે મને. અરે એ તો રોજનું છે હવે, ટ્રાફિક તો નડવાનો જ છે હવે. પણ મારી વાત સાંભળ ને, હું તને એક વાત કહેવા માંગુ છું. બોલો બોલો જલ્દી અરે બોલો. આપણે આ 4 દિવસ પછી છે ને, આપણે પેલા બાજુવાળા નથી એમને ત્યાં કથા છે, તો તારે પણ આવવાનું છે એવું કીધું છે એમને. 4 દિવસ પછી છે ને મમ્મી, હા. તો અત્યારે શું કામ કે હું ભૂલી જાઉં છું. આગલા દિવસે રાત્રે મને કહી દેજો. અરે હું તને અત્યારથી કહી દઉં તો તું એ પ્રમાણે બધું મેનેજ કરી શકે ને તારું. ઓકે, તમે મને કહી દીધું, હવે હું જાઉં. અરે બીજું તને શું કહેવાનું હતું, આપણું આ હેતલ માટે કંઈ કોઈ છોકરાનું કંઈક મેળ પડ્યો બેટા? મમ્મી માગા તો ઘણા બધા આવે છે અને એક લોકો તો તૈયાર જ છે, પણ તમને કહું ને તો એ છોકરો મને મગજમાં નથી બેસતો, કારણ કે એની કુટેવો બહુ ખરાબ છે. અને મમ્મી એમ દેખાવે સારો છે પણ આમ જોયું હોય ને તો આમ રોમિયો જેવો લાગે. એટલે મેં વિચાર્યું કે આમાં આગળ નથી વધવું. એ લોકોની તો હાથ છે, હેતલનો ફોટો જોઈને જઈને હા પાડી દીધી, પણ મારું મન નથી માનતું એટલે મેં વાત આગળ ના ચલાવી. ના ના, પણ એ બધા લત બધી ખરાબ હોય ને એમાં પાછું ક્યાં આપણે હા એક વખત આપણે આટલો મોટો ધોકો ખાધો છે એને, અને સાચું કહું ને તો હેતલ હવે ના જ પાડે છે કે મારે તો હવે લગ્ન કરવા જ નથી. એ જ તો પ્રોબ્લેમ છે ને. હા એકવાર છે ને આપણે અટવાઈ ગયા છીએ, એટલે કહેવાય ને કે હા દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, એટલે આપણે થોડું વિચારવું પડે ને. એટલે સારું ઠેકાણું મળે ને, આ ભલે થોડા પૈસે ટકે ઓછા હશે તો ચાલશે, પણ માણસો સારા હોવા જોઈએ, એટલે આપણી હેતલને ક્યારેય તકલીફ ના થાય એ જ વિચારી રહ્યો છું. એટલે સારા ઠેકાણાની શોધમાં છું હું. એ વાત તારી સાચી છે ને. આમ હું પણ હવે મારા મહિલા મંડળમાં કે ક્યાંય પણ જાઉં છું ને તો હું વાત કરું જ છું, પણ હવે મમ્મી, તમે જો મારી વાત સાંભળો, તમે જ્યાં ત્યાં વાત નહીં કર્યા કરો, નકર લોકોને એમ થશે કે આને કોઈ છોકરો નહીં મળતો હોય. એવું નથી બેટા, ક્યાંકથી કંઈક મળી જાય આપણે. પણ બીજી મોટી વસ્તુ એ છે કે હવે એનું એક વખત આ તૂટી ગયું છે ને તો બધા એની પાસે માંગા પણ એવી રીતના જ આવે છે. છૂટાછેડા થયેલા હોય, કોઈને દીકરો હોય, કોઈને હવે આપણી દીકરી કે એટલી બધી મોટી નથી થઈ ગઈ કે એને આવી રીતે આટલી મોટી જવાબદારી આપણે આપી દઈએ. જાણું છું મમ્મી, બધું જાણું છું, પણ કહેવાય ને સ્ત્રીનું જ્યારે બીજું ઘર હોય ને અત્યારે આવું જ થતું હોય છે. એટલે આપણે એ બધું એક્સેપ્ટ તો કરવું જ પડશે મમ્મી. એટલે થોડું ઘણું આમ તેમ ચલાવવું જ પડશે. જો સીધી સાધું તો નહીં જ મળી જાય, ક્યાંક થોડી ઘણી અડચણ તો હશે જ, પણ માણસો સારા હોય ને તો વધારે સારું, એ માટે પ્રયાસો છે. એ થોડું ઘણું તો આપણે ચલવી લઈએ બેટા, પણ હવે હેતલને કોણ સમજાવે? એનું તો મન જ નથી, એ તો ના જ પાડે છે. પણ હવે એને ધીમે ધીમે આપણે છે ને આ લગ્ન માટે તૈયાર કરવી પડશે. જો તમે એ બધી ચિંતા છોડી દો, બરાબર? હવે અત્યારે છે ને એ બધું વિચારોમાં તમે આ ગાંડા થઈ જશો. એકની એક જ વાત હોય જ્યારે હોય ત્યારે. હવે જુઓ, હા મામાનો ફોન આવ્યો હતો હા, અને કહેતા હતા કે હા તારા મમ્મી તો છેલ્લા 1 વર્ષથી આંટો દેવાય નથી આવી, આ પિયરની વાટ સાવ ભૂલી ગઈ છે. પણ મેં કીધું મમ્મી થોડા ચિંતા, મારે ચિંતા શું કરવાની, સમય એનું કામ કરવા દેવાનું. એટલે તારા મમ્મીને એક આંટો મોકલજે, તો તમે છે ને 2 દિવસ મામાને ઘરે ચક્કર મારી આવો ને તો એના જીવને શાંતિ થઈ જાય. અરે મારે તો જવું જ છે, પણ આ હેતલને પણ મેં કીધું કે તું મારી સાથે ચાલ, પણ એ આવવા માટે તૈયાર નથી. અને હું આ હેતલને છે ને એકલી મૂકીને જવા માટે તૈયાર નથી. એકલી ક્યાં છે, જીજ્ઞા છે ને ઘરમાં, મમ્મી હું છું, તમે શું કામ ચિંતા કરો છો? આ તમે ત્યાં જાઓ તો મામાને સારું લાગે, નહીંતર એને એમ થશે કે કંઈક ભૂલ થઈ છે તો બેન આવતા નથી. હા હવે તમે એકના એક બેન છો એમના, સમજાણું? અને તમે નહીં જાઓ તો મામા, અને આમ પણ મામાના તમે કેટલા લાડકા છો. હા હા એ તો છે જ. ચાલ ને હું જોઈ લઉં છું મારો અને એવું હોય તો મને કહેજો, હું તમને મૂકી જઈશ ને પાછો લઈ જઈશ 2 દિવસ પછી. હા એટલે કોઈ ચક્કર મારી આવો. સારું ચાલો હું જાઉં મમ્મી. હા, હા, હા. સારું ચાલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ શું કરે છે? કંઈ નહીં, આ મારા કપડાં વ્યવસ્થિત ગોઠવતી હતી. બરાબર. તો કંઈ ખાધું પીધું, નાસ્તો વાસ્તો કર્યો તે? હા મમ્મી, ખાધું તો છે મેં, પણ મમ્મી મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા તો બોલ ને, શું વાત કરવી છે? વાત એવી છે ને મમ્મી કે હા જુઓ, મારાથી કહેવાય તો નહીં, પણ મને એવું લાગે છે કે હવે હદ થઈ ગઈ છે ને, એટલે ભાભી હદ ક્રોસ કરે ને એ પહેલાં મારે તમને આ વાત કહેવી જ પડશે. પણ ભાભીએ શું કર્યું? ભાભીએ શું કર્યું એ કદાચ તમને તો ખબર જ છે, પણ તમે જાણી જોઈને ઇગ્નોર કરતા હોય તો પણ મને નથી ખબર. અરે મને નથી ખબર કે એણે શું કર્યું, એટલે હું તને પૂછું છું ને કે શું કર્યું એણે. આ ભાભી છે ને
આખા ઘરમાં મને શાંતિથી જીવવા નથી દેતા. હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ 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 પીછો કરે. અરે એવું કાંઈ થોડી હોય, હું ઘરમાં જોઉં છું ને એવું ક્યાં કંઈ એ કરે છે? પીછો કરે જ છે ને મમ્મી. આ ભાભી મારી પર ડાઉટ કરે છે. હું ફોનમાં મારી ફ્રેન્ડ લોકો સાથે વાત કરતી હોય ને, આવીને ઊભા રહી જાય. હું એમ કહું ને, સારું વાંધો નહીં, હું તને હમણાં ફોન કરું. કોણ છે ફોનમાં? કેમ 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 હું આવી તો તમે ફોન કટ કરો છો, એટલે મારે ન છૂટકે ભાભીને ફોન દેવો પડે. પછી ભાભી ફોન લે. અચ્છા હેતલબેન તમારી સાથે વાત કરતા હતા એમ ને? એટલે મારે શું લાઈફમાં આ જ કરવાનું છે મમ્મી? હું ફોનમાં વાત કરું, મારે ભાભીને ફોન દેવાનો, ભાભી મારી ફ્રેન્ડ સાથે વાત કરે, પછી એમ થાય ભાભીને કે ના ના મારી નણંદ એકદમ પરફેક્ટ છે. અરે બેટા એવું નથી. તો કેવું આ છે? તો એને છે ને તારી બહુ ચિંતા છે. ચિંતા? એ તને નાની બેન જેવી જ સમજે છે, એટલે કરે એવું. અને બીજું શું છે કે તારું આ એક વખત લગ્ન છૂટું થઈ ગયું છે ને, એટલે એને થોડી ચિંતા રહે છે તારા માટે. મમ્મી છૂટું થઈ ગયું છે, હું માનું છું કે તમને લોકોને મારી ચિંતા હોય, પણ મેં કહી તો દીધું છે ભાભીને કે હજી મારી માં જીવે છે, તમારે આટલા બધા ડાઉટ કરવાની જરૂર નથી મારા ઉપર. છતાંય અરે હું શાંતિથી ખાઈ નથી શકતી, પી નથી શકતી, આ ઘરમાં ખુલીને શ્વાસ નથી લઈ શકતી ભાભીના કારણે. અરે આટલો બધો કંઈ ત્રાસ નથી, આ ખાલી ફોનનું જ તને પૂછે છે ને. ના ના, મારે ક્યાંક જવું હોય, હું કંઈક મારા કબાટમાંથી વસ્તુ કાઢતી હોય, કંઈક મેં સારા કપડાં પહેરી લીધા, સારી ઘડિયાળ પહેરી લીધી, તોય પૂછે અરે વાહ નણંદબા આજે તો તમે ટીપટોપ થઈને ક્યાં હાલ્યા છો, કોને મળવા જાઓ છો? તું જો આવું બધું ન વિચાર. સાચું કીધું તો કે આવું બધું ના વિચાર. વાહ મમ્મી વાહ. એમ નહીં, એટલે હું જિજ્ઞા સાથે વાત કરીશ આ બાબતમાં. તું આટલું બધું ન વિચાર ને. જો એ જેવી કંઈ કરે છે ને એ તારા સારા માટે કરે છે બેટા. અમે જે પણ કંઈ વિચારીએ છીએ, જે પણ કંઈ તારા માટે કરીએ છીએ ને એ બધું તારા સારા માટે કરીએ છીએ. જો હું તને વારે વારે એક વાત કહેવા નથી માંગતી, પણ આજે તારું એકવારનું તૂટી ગયું છે ને પછી અમને બધાને તારી બહુ ચિંતા છે મમ્મી કે કેવી રીતે થશે, છોકરો કેવો મળશે, કેવો નહીં મળે, એવું છે અમને. પણ મમ્મી મને હવે આ મેરેજ બાબતની વાતમાં છે ને ઇન્ટરેસ્ટ નથી રહ્યો, કારણ કે આ એકવાર મારી સાથે જે થયું છે ને એ બહુ ભયાનક છે, બહુ ભયંકર છે. હું ડરી ગઈ છું મમ્મી. હું માનું છું બેટા કે તારી સાથે જે પણ કંઈ થયું છે તે નથી સારું થયું, પણ એનો મતલબ એ નથી કે દુનિયાના બીજા બધા છોકરાઓ પણ આવા જ હોય. એ બધી તો મને ખબર નથી મમ્મી, પણ આ વાતથી મને સમજાઈ ગયું કે જે કાંઈ પણ થાય છે ને તમે ગમે તેટલા સારા કેમ ના હોય, ખોટું તો સારા લોકો સાથે જ થવાનું છે. જો તું છે ને આ બધું તારા મગજમાં નહીં મેળવ, આવું બધું કશું હોતું નથી. જરાક થોડું બહાર જા, કંઈ કોઈને મળ, કોઈ તું છે ને તે કંઈક વસ્તુ શીખ ને, કંઈ તને જેનામાં ઇન્ટરેસ્ટ હોય તે વસ્તુ કર તું. મમ્મી આ બધું બોલવામાં સારું લાગે છે, જેની પર વીતે ને એને જ ખબર હોય. તમારા ઉપર કે ભાભી ઉપર આ બધી નથી વીતી. જો દીકરા, દરેક વ્યક્તિને છે ને કાંઈ ને કાંઈ દુઃખ હોય જ છે, એવું નથી કે નથી હોતું. જો આ તારા પપ્પા નથી, પણ હું હજુ જીવું છું ને, તો શું એ તકલીફ મને ઓછી છે? પપ્પાએ મારી સાથે થયું એવું તો તમારી સાથે તોય નથી થયું ને મમ્મી. રહેવા દો ને, ખાલી ખોટી આવી બધી વાત કરીને મારા માઇન્ડમાં શું કરવા વધારે મને એ વિચારોમાં ઉલઝાવો છો? આવી ગયા એમ ને તમે? હા આવી ગઈ. હું તારી રાહ જતો, તું આવે તો પછી નાઇટ ડ્રેસ આપે તો નાઇટ ડ્રેસ પહેરી. હાથે લઈ લ્યો ને હાથે પહેરી લ્યો. કેમ આજે એમ હાથે લઈ લો ને હાથે પહેરી? ક્યારે મેં હાથે નાઇટ ડ્રેસ લીધો છે? હે અત્યારે આપી દઉં કે 5 મિનિટ પૂરો ખાવ? ના ના, શાંતિથી બેસ. કેમ તબિયત બરાબર નથી? તબિયત તો સારી જ છે મારી. હા સાચી નો. હા એક વાત છે ને એ મનમાં ખટકવા માંડીશ મને. વાત ખટકવા મળી? એવી કઈ વાત છે વળી ખટકવા મળી? હે આ તમે કહેતા હતા ને એ હાસુ જ કહેતા હતા કે હેતલબેનને કોઈ હારે લફરું નથી. આજે મેં બિચારા ઉપર શંકા કરી, એની બેનપણી હારે વાત કરતા હતા ને તો મેં જઈને સીધું પૂછ્યું કોની હારે વાત કરો છો? તરત બિચારા હેતલબેને મને ફોન આપી દીધો, જોઈ લ્યો ભાભી હું મારી બેનપણી હારે જ વાત કરું છું. એટલે તે જ તો મને ઘણી વાર કહ્યું કે હેતલબેન કોઈ છોકરા સાથે વાત કરે છે. મને એવું લાગતું હતું કે કોઈ છોકરા હારે વાત કરે છે, પણ આજે મેં જોયું ને તો એની બેનપણી હારે જ વાતો કરે છે.
એટલે તારો કહેવાનો મતલબ એમ કે એને કોઈ સાથે કોઈ આડા સંબંધ નથી એવું જ ને? અત્યારે તો એવું લાગે છે, પણ એ જ્યારે અમુક સમય વાત કરતા હોય ને છાના માના અગાસીમાં જઈ બાલ્કનીમાં જઈ રૂમ બંધ કરીને, ત્યારે મને એવું થાય છે કે હેતલબેન કોઈક છોકરા હારે જ વાત કરે છે. આ અવારનવાર ગમે ત્યાં ફરવા વહી જાય છે. પણ તો અત્યારે તેજ તો કહ્યું ને કે મેં ચેક કર્યું તો એની હા, એટલે એ જ કહું છું કે અમુક સમય મને એ શંકા લાગે છે, પણ અત્યારે મને એમ થયું કે હેતલબેનને કોઈ સાથે કંઈ અફેર નથી. તમારા મગજમાં વાત બેસે જ કે નહીં હું શું કહેવા માંગુ છું હા એ? બેસી ગઈ વાત, પણ તું બે બાજુ વાત કરે તો હું કન્ફ્યુઝ રહું ને. હે તું એમ કે છે પણ ને નથી પણ, તો મારે શું સમજવું? હું પોતે કન્ફ્યુઝ છું અત્યારે હા, તો, તો કારણ કે કેટલા માગા આવે છે હેતલબેન માટે, કેવા હારા છોકરા, કેવા ધંધાવાળા આવે છે, તો એ બેન ના પાડી દે છે. વિચાર તો કરો તમે, હવે આવું ઠેકાણું બેનને ક્યાં મળે? હવે જે ગઈકાલે છોકરો જોવા આવ્યો હોય, એકને એક દીકરો હતો, કુંવારો હતો, ગામડામાં 50 વીઘા જમીન હતી ને અહીંયા પોતાની કંપનીનું કામ કરતો હતો એ. હા એ વાત બી વિચારવા જેવી છે. તો એ બેન ના હું કામ પાડે? છોકરાની મહિને કેટલી 70,000-80,000ની ઇન્કમ, અને અહીંયા 50 વીઘા જમીન એટલે એની પણ ઉપજ કેટલી આવે? હા પણ જો અત્યારે તો હાથે ફોનમાં જોયું એટલે આપણે માની લઈએ કે એને કોઈ સાથે એવું નથી. હા એના ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરતી હશે કદાચ, તો આપણે એવું માની લઈએ. પણ આ વાત વિચારવા જેવી કે બધા છોકરા આવે કોઈ એને ગમતો નથી, એમાં થોડુંક કન્ફ્યુઝન છે. પણ કંઈ નહીં, આપણે હેતલ સાથે બેસીને શાંતિથી વાત કરી લઈએ કે ભાઈ તને છોકરાઓ કેમ ગમતા નથી, તને શું પ્રોબ્લેમ છે એ કે. મેં કહ્યું એને તો કે તમારે મારી ઉપાધિ કરવાની જરૂર નથી, મને જે છોકરો ગમશે ને લગ્ન એની સાથે જ કરીશ હું. હા એ વાત બરાબર છે કે છોકરો એને ગમે એની સાથે લગ્ન કરે, પણ છોકરો પણ આપણા સમાજનો હોવો જોઈએ, આપણા લેવલનો હોવો જોઈએ, થોડોક સારા ઘરનો હોવો જોઈએ, એને કોઈ ખરાબ આદતો ન હોય, સારું કમાતો હોય એવો છોકરો ગોતવાનો હોય ને આપણે. હજુ તમારે મા દીકરાને જોવાનો, કારણ કે મને તો બેને ચોખ્ખી ના પાડી કે તમારે મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી કે. અરે જો એ હજી હું કહેવાય ના સમજ છે એટલે બોલી જાય, બાકી તું પણ આ પણ મને ઘરની તો એક વાત પણ નથી સમજાતી કે હેતલબેનના પહેલાં લગ્ન કર્યા હતા એ છોકરો કેટલો સંસ્કારી સીધો હતો, કોઈ વ્યસન ના હતું, વૈષ્ણવના આપણા પંથ પાડતા હતા, અને એને ને હેતલબેનને શું પ્રોબ્લેમ આવ્યો હશે? હેતલબેન કે છોકરો મને ગાળું દેતો, મારા ઉપર હાથ ઉપાડતો, પણ મેં એ છોકરાના રિવ્યૂ બહુ બધી જગ્યાએથી લીધા છે. બધા લોકો એવું જ કહે છે કે છોકરો તો બહુ સીધો અને સંસ્કારી છોકરો છે, ભગવાનનો ભક્ત છે. અરે પણ હવે આપણે શું કરીએ, બંનેને ના બન્યું તો આપણે જબરજસ્તી રખાય નહીં. હે હા આપણે પ્રયાસ તો કર્યા જ હતા ને કે ભાઈ એનું લગ્ન જીવન ટકેલું રહે, પણ અંતે હા નિર્ણય આપણે લેવો પડ્યો. હવે જે થયું એ તો ભૂલવાનું છે, હવે નવેસરથી શરૂઆત કરવાની છે. કોઈ હવે સારો છોકરો ગોતી અને આપણે હેતલને પરણાવવાની છે. જૂનું યાદ કરીને કોઈ ફાયદો નથી, હે ને હવે જવા દેવાનું, એમાં કાંઈ સુધારો નહીં આવે. કંઈ નહીં, હું તમને નાઇટ પેન્ટ આપી દઉં તમારું. હા અરે આ શું ક્યારનો મોબાઈલમાં મંડાણો છે? અરે વાત કરે, હું અહીંયા બેઠી છું ક્યારની. અરે મમ્મી અગત્યનું કામ કરી રહ્યો છે. જો આ એક મેસેજ કરી આવ્યો તો રિપ્લાય આપતો હતો. બંધ કર, તું બંધ કરે ને. અરે અશોક, અશોક તું બેસ બેસ બેસ. હા થેલો લઈને શું થયું? કેમ મોઢું પડી ગયેલું છે? કાંઈ નહીં, હું હવે જિંદગીથી હારી ગયો છું. અરે અરે શું થઈ ગયું એકદમ? ને કેમ આવું બધું બોલે છે તું? તો શું કરવું, મેં નવો ધંધો ચાલુ કર્યો હતો ને હમ. એમાં બહુ મોટી નુકસાની આવી છે મારે. શું વાત કરે છે તું? હા, પણ આ બધું તે ક્યારે કરી નાખ્યું? કંઈ જાણ નહીં થઈ, કંઈ વાત ના કરી મને. જો તું મારો ખાસ મિત્ર છે, જીગરજાન મિત્ર છે. હા તે નવો ધંધો ક્યારે શરૂ કર્યો, ક્યારે આ બધું થઈ ગયું કે ખબર જ ના પડી. 1.5 મહિના થા ચાલુ કર્યો તો મેં કીધું કાંક આમ ધંધો હાલી જાય ને પછી બધાને વાત કરું. તે શાનો ધંધો કર્યો હતો? આ આઈસ્ક્રીમની દુકાન ચાલુ કરી હતી. જો તારી 7 પેઢીમાં કોઈ આઈસ્ક્રીમ બનાવ્યો છે ક્યારે? હે તને કોઈ વસ્તુનો અનુભવ છે? જો ધંધો છે ને જે અનુભવ હોય ને એ કરાય, અનુભવ વગરનું કોઈ કામ ના કરાય. પણ ભાઈ મને એમ થયું કે આ હીરા ગાઉં છું તો થોડોક આગળ આવું એમ. તારે મને કહેવાય તો ખરું, મને પૂછાય તો ખરું ને. હા હે આવી રીતે આંધળી દોટ મૂકી દે પછી શું થાય? શું કરવું હવે કાંઈ ખબર નથી પડતી, અને એટલે મેં ફોન ન કર્યો, ડાયરેક્ટ વી આવ્યો છે. હા તે તું આવ્યો તો સારું જ કર્યું, એમાં કંઈ વાંધો નથી. પણ તું છે ને બધી જરાક બધાની સલાહ લેવાનું રાખતું.
આમ એકદમ ધંધો શરૂ કરી દીધો કોઈને પણ જાણ કર્યા વગર. અરે કમસે કમ રાજને તો પૂછવું તું તારે. પછી મને થયું કે આમાં હું આગળ જાઉં ને પછી કહું એમ સરપ્રાઈઝ આપું. મને જો એમ હતું. કાંઈ વાંધો નહીં, જે થયું ને તે બધું ભલે થયું. હવે હવે શું પ્લાન છે તારો? શું કરવાનું છે? હું અહીંયા આવ્યો છું ને અહીંયા કોઈક ઓળખીતા હોય ને ત્યાં રહીશ અને કંઈક ધંધો કરી. ઓળખીતા? અહીંયા તારા કોણ બીજા ઓળખીતા છે મારા સિવાય? હે છે કોઈ? અને મારું ઘર હોય ત્યાં સુધી તારે બીજાના ઘરે રહેવા જવાનું હોય? હું તો ખાલી અહીંયા આંટો મારવા જ આવ્યો છું. હા, આટો મારવાની ક્યાં કરે છે તું? હા તારે બીજાને ત્યાં જવાની શું જરૂર છે? એટલે તું અમને પારકા સમજે છે એમ જ ને? હા, એવી જ વાત છે, એવી જ વાત છે. હા એવું નથી પણ આ રોજ રોજ થોડું અહીંયા રહેવાય. અરે હા, તારું જ ઘર છે, જેટલું મારું છે એટલું તારું જ છે. તું છે ને મારો મિત્ર ખાલી કહેવાનો છે, તું મારો સગા ભાઈ જેવો છે, તને ખબર છે ને? હે તારે ક્યાંય નથી રહેવાનું, અહીંયા મારા ઘરે જ રહેવાનું છે. અને તારા માટે સારો ધંધો હું તને કરી દઈશ, બસ બીજું કંઈ. અને બીજી મને વાત કે તારા ઘરવાળીને કેમ છે? એને હવે સારું છે. તો અહીંયા લઈ આવાય ને એને પણ. આ મમ્મી એને થોડું સેટ થઈ જવા દો, પછી આપણે એને મકાન રાખી દઈશું અહીંયા. આપણી સાથે રહે તો જરાક સારું લાગે ને એ લોકોને પણ, એટલા હા, માટે. તો એવું પણ કરી શકાય. હા. તું ભાભીને ને બંને છોકરાને અહીંયા તેડાવી લે તો અહીંયા રહેશે બધાય. હા એ વાત સાચી પણ થોડોક ટાઈમ આ નોકરી કરું પછી એને તેડતો આવે. હા, તને જેમ ઠીક લાગે. હા મમ્મી બરાબર. ચા બનાવું? તું ચા પછી બનાવજે. એક કામ કર, હા અશોકને છે ને આ મારી બાજુવાળો રૂમ છે ને એ આપી દે, જા એને રૂમ બતાવી દે. હા હાલો બતાવી દો. જોયું કેટલો ગાંડો છે, હે જોયા જાણ્યા વગરની આંધળી દોટ મૂકી આઈસ્ક્રીમની દુકાન કરી. બોલો હવે એને કંઈ આવડતું નથી આઈસ્ક્રીમ બનાવતા, આઈસ્ક્રીમનો દીકરો થયો. એણે એક વખત છે ને તને પૂછી લેવાનું હતું. અરે તને નહીં પૂછ્યું હોય તો બીજા કોઈને પૂછી લેવાનું હતું. પણ ચાલો હવે જે થયું તે આપણે હવે એને થોડું સપોર્ટ કરવાનો, અને કંઈક કોઈ તારા ધ્યાનમાં તો એને અપાવી દેજે કંઈ નોકરી કે એવું એ કંઈ. બધું મારા પર છોડી દેવાનું હા બંધ ને? કરી દઈશ. ચાલો સારું. હા બોલો. ભાભી. હા અશોકભાઈ, હા આ તમે પેલા એ કહ્યું, આ તમને જમવાનું તો ભાવ્યું ને? અરે બહુ કેટલા મજા વખત પછી તમારા હાથનું ખાધું હોય છે નહીં આજે? હા ભાભી પણ હા શું કહું ને તો અહીંયા આવું ને તો મને એવું લાગે છે કે મને મારો પરિવાર મળ્યો. અહીંયા આવો તો જ તમને એવું લાગે કે તમને તમારો પરિવાર મળ્યો. બાકી તમે તમારા પરિવારને ભૂલી જાઓ છો દૂર જાઓ ત્યારે. અને આમ પણ આ તમારો પરિવાર જ છે ને? હા સાચી વાત છે પણ હા શું કહું ને હું હાવ હેરાન થઈ ગયો તો સમજ્યા તમે? સમજો છો, તમારા ભાઈએ મને બધી જ વાત કરી છે કે તમે આઈસ્ક્રીમનો બિઝનેસ ચાલુ કર્યો હતો અને તમને નુકસાની ગઈ છે એમાં. પણ ધંધો હોય ને એમાં નફો નુકસાની આવ્યા કરે, એમાં આટલી બધી ટેન્શન ના લેવાનું હોય. ભાભી એવી વાત નથી પણ ધાર્યા કરતાં વધારે મતલબમાં માથે રૂપિયા થઈ ગયા સમજ્યા. બાકી તો બધાયની માથે રૂપિયા હોય જ. ઘણા લોકો એવા હોય છે જેને લોન ચાલુ હોય, માથે રૂપિયા હોય, પણ મારે છે ને હું કમાવાવાળો એકલો, તમને જ ખબર છે ને, અને ખાવાવાળા અમે 4 જણા. ખબર છે મને કે તમારે બે નાના બાળકો છે, તમારા પત્ની છે, પણ હા જો આપણે સાચા છીએ ને, આપણી જાત નરવી છે ને એટલે આપણે બધી જગ્યાએ પૂગી શકીએ. આ ભગવાને 2 હાથ હાજા જ રાખ્યા છે. 2-3 વર્ષ મહેનત કરશું તો દેણું શું છે, દેણું ભરાઈ જશે આપણું ઓટોમેટિક. હા એ તો ભરાઈ જ જાય ને, કારણ કે હા રાસ છે ને એ મારો દોસ્તાર નહીં પણ આ મોટા ભાઈ હોય ને એવું મને લાગે છે સમજ્યા. એટલે અને હું તો એમ કહું છું કે બધાયને આખી દુનિયામાં છે ને આ રાજ જેવો જ ભાઈબંધ મળે. એ તો નસીબવાળા હોય ને એને જે આવી ગઢ મિત્રતાવાળો દોસ્ત મળે. પણ હું શું કહેતી હતી કે આ તમે એકલા આવ્યા તો તમારા બંને બાળકોને અને તમારા વાઈફને પણ લઈને આવ્યા હતા ને, એ બિચારા ત્યાં એકલા શું કરે? કાંઈ નહીં, હું અહીંથી મોકલાવતો રહી થોડાક મહિના પછી એને અહીંયા તેડતો આવે ને હું રૂમ ચાલુ કરે અલગ. હા તમ તારે જ્યાં સુધી રૂમનું સેટિંગ ન થાય ને તે તમ તારે આ જ ઘરમાં રહેજો. આ ઘર તમારું પોતાનું જ છે અને કોઈ વસ્તુમાં તમારું મન છે ને એ સંકોચતા નહીં. કોઈ જાતની ઉપાધિ નહીં કરે, બિનદાસ આ ઘરમાં રહેવાનું. કંઈ જોઈએ તો પણ હાથે લઈ લેવાનું, તમ તારે અમને પૂછવાની રાહે નહીં રહેવાનું. અને આ ઉપાધિ તો શું છે, આવ્યા કરે ને ગયા કરે. અને હર કોઈના ઘરમાં છે ને કાંઈક ને કંઈક કોઈક ને કોઈક વાતનો પ્રોબ્લેમ હોય જ. અરે તમારે શું, તમારે કાંઈ ઉપાધિ છે? હા ના, અમારા આમ પૈસે ટકે કેમ ઉપાધિ નથી, પણ અમારા હેતલબેનનું જોવો ને, તમને તો ખબર જ છે કે એનું છૂટું કર્યું છે.
અમને તો એ નથી સમજાતું અશોકભાઈ કે એ છોકરાનો કાંઈ વાંક ના હતો, છોકરો કેટલો સંસ્કારી હતો, છતાં પણ હેતલબેને છૂટું કરી નાખ્યું છે. એ છોકરો તો હેતલબેનને કેટલું માનપાન પણ આપતો હતો, છોકરોને છોકરાના ઘરના પણ. અને અત્યારે તમે સાચું નહીં માનો, 25 જેટલા છોકરા જોયા છે, કેટલા મોટા મોટા બિઝનેસમેન છોકરા, કુંવારા છોકરા, તોય હેતલબેન હા નથી પાડતા. લ્યો હા તો ખોટું કહેવાય ને, આ હાવ ખોટું કહેવાય. એ જ કારણ વાત કે છે. હજી એની પાસે આખી જિંદગી પડી છે હે. અને તમે કહો છો 25 છોકરા જોવા આવ્યા હતા અને એણે ના પાડી, તો આ વાતનો કાંઈ નિકાલ ન કહેવાય. એ જ વાત છે ને, એવું લાગે તમે સમજાવજો. આમ પણ રાજના બેને તમારા પણ બેન જ કહેવાય ને, તો તમે એને સમજાવજો, કદાચ તમારી વાતને માને ને સમજે તો. હા કાંઈ વાંધો નહીં, હું એને સમજાવવાની કોશિશ કરી, સમજ્યા તમે. પણ હવે તમારું નથી માનતા તો એ મારું તો હું માનવાનું. કદાચ તમારું માને, કેમ કે તમે પણ એના ભાઈ જ થાવ એટલે. હા ના ના કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીશ ને. અને હા, તમે અહીંયા આવ્યા છો તો તમારે વર્ક શું કરવાનું છે એ કાંઈ તમે વિચાર્યું છે? હવે એ તો એવું લાગે ને તો રાજને કહેજો, એમની સાથે તમને કદાચ વર્ક ઉપર જો રાખી લઈને તો કદાચ એમને જે જરૂર હોય તો. કાંઈ વાંધો નહીં, હું એને વાત કરે ને, એ તો એણે કીધું જ પોતે કે તમે તાર મૂંઝાતો નહીં, હું કામ ગોતી દઈશ. હા બસ, તો પછી શું ઉપાધિ કરવાની વાત જ આવે છે. અને આમે ઉપાધિ ખોટી કરાય ને ઉપાધિ કરીએ ને એમ આપણી જિંદગીના દિવસો પણ ઓછા થઈ જાય ટેન્શનમાં તમને ખબર. હા હાચી વાત છે. ભલે હાલો તો હું હવે જરીક આટો મારતો હોઉં. હા, આટો મારી આવો. અને મને ખબર છે તમને માવો ખાવાની ટેવ છે તમારા ભાઈની જેમ. હે, મૂકી. તમારા ભાઈ તો છુપા છુપા ખાય છે, પણ તમે તો હામાં ખાતા હતા, મારી પણ. હા પણ એ હવે ઓછા કરી નાખ્યા છે હાવ, સમજ્યા તમે. કારણ કે એ છે ને લોહી હાવ પતલું પાડી એ જ કહેતી હતી, આ જોવો તો ખરી હાવ શરીર લેવાઈ ગયું, હાડકા દેખાવા માંડ્યા, હાડકા, મોઢું જો તમારું હાવ હુકાઈ ગયું. હા. એટલે ખોટી ઉપાધિ કરો જ માં તમે, કોઈ જાતની. હા ભલે હાલો તો જય શ્રી કૃષ્ણ. હા. અને સાંજે હું શું કહું કે થોડુંક ભજીયા જેવું કાંઈક બનાવજો. અરે એમાં શું થઈ ગયું, ખાલી તમારે કહી દેવાનું હોય કે ભાભી સાંજે મારે ભજીયા ખાવા, હા. તમે મને ભજીયા બનાવી દેજો. કારણ કે એ ભજીયા ખાઈને તો ઉપાધિ છે ને મારી ઓછી થઈ જાય, 50% થઈ જાય. કેમ માથું દુખે છે? ના ના તો કહેતા હોય તો નવરત્ન તેલમાં બનાવી આપીશ તમને. સાનો બનાવ્યો હવે. મજાક કરું છું, તમે મારા દેર થાવ ને ગમે એમ તોય. હા હાલો હું જાઉં હો. હા, બિચારા કેટલા હોજા છે ને, ભગવાનના ઘરનું માણસ છે, અને એની ઉપર જ બિચારા ઉપર આવી આફત પડી આવીને. જો આવી રીતે છે ને ચિંતા ન કરાય. માયનું કે ધંધામાં હમણાં થોડું ઘણું આમ તેમ થયું છે, થઈ જાય સારું. ભગવાન ઉપર ભરોસો રાખવાનો. હે પણ ભગવાન ઉપર કેટલો ભરોસો રાખવો ખબર નથી પડતી. આ જિંદગી મારી હારે કેવી રમત રમે છે. આ જિંદગી તો બધા યારે રમત રમે છે. બધાના ઘરમાં કાંઈક ને કાંઈક ઉપાધિ છે. કોકને ધંધામાં છે, કોકને ફેમિલીમાં છે. હા જુઓ ને, મારે જ નથી. કેવા હારા ધામધૂમથી લગ્ન કર્યા હતા, અને શું કહેવું ને, મારી આગળ કાંઈ શબ્દો નથી કહેવાના. એટલે શું કહેવા માંગો છો તમે? એટલે એમ કે આ બધું છે ને કુદરત ઉપર આધીન છે. કુદરત ક્યારે કઈ રમત આપણે યારે રમી લે ને કાંઈ નક્કી નહીં. તમે જ વિચાર કરો, હા સગાવાલામાં ને બધે કેવું થતું હશે. અમુક લોકો એમ કહે છે દીકરીનો વાંક છે, અમુક લોકો એમ કહે છે કે દીકરાનો વાંક છે. ગામના મોઢે ગયણા બાંધવા તો ન જવાય ને હવે. હા ગામના મોઢે ઘરના તો નાચ બાંધવા જવાય, પણ હવે શું કરવું હે? જિંદગી છે હાયલા કરે, બીજું તો શું કરવું. હા, જીવવી તો પડશે ગમે હા. તેમ કરીને. પણ હવે એક વિચાર આવે છે શું વિચાર આવે છે? કે આ કુદરત આપણી પરીક્ષા તો લઈ જ છે, હા, પણ કાંઈ આવી પરીક્ષા તો નહીં હોય. મેં કેટલાય ધંધા કર્યા, પણ ખબર નહીં મને એક ધંધામાં સફળતા નથી મળતી. એ તો એવું જ હોય. જ્યારે આપણા નસીબમાં હશે ને ત્યારે હંધુય મળી રહે. અત્યારે તમે ગમે એટલું લડી લેશો, નસીબમાં નથી ને તો કાંઈ નહીં થાય. ઓલું કહેવાય ને, નસીબમાં હોય ને ત્યારે સપ્પડ ફાડીને દેહે ભગવાને. હાચી વાત છે. આ નસીબની આગળ આમ ઝાડા પથરાઈ ગયા હોય ને એવું લાગે છે. હવે તો એ ઝાડા હટે ને ત્યારે જ બધું થાય. ભગવાન હવનો હોય,
હા આપણી ઉપર એ ક્યારેક તો ધ્યાન દે જ ને. હમ હમ હમ. તમને તમારા ધંધામાં પ્રગતિ મેળવશે, હા. મને કંઈક મારા જીવનમાં રસ્તો દેખાડશે કે મારે શું કરવું ને શું ન કરવું. પણ હું કહું છું હમ. કે સારો છોકરો જો મળતો હોય ને તો લગ્ન કરી નખાય. આ ખોટા ઘરવાળા હોતી તમારી ઉપાધિ. જો અશોકે જે વાત કીધી ને એકદમ સાચી કીધી છે બેટા. વિચાર કરજે તું એના પર. આખી જિંદગી એમને એમ ન નીકળે. એ વાત તો સાચી છે, પણ જેની ઉપર વીતે ને એને ખબર હોય મમ્મી. હું પહેલાં પણ કહી ચૂકી છું ને હજી પણ કહું છું કે હું ડરી ગઈ છું. આ લગન નામથી જ હું ડરી ગઈ છું. ખબર નહીં હવે આ ડર મારા મનમાંથી ક્યારે નીકળશે. જો બેટા, તારી વાત બધી બરાબર છે. સમય જાય તેની સાથે બધું સારું થઈ જશે. પણ તું હંમેશા ના 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 જે પાડ્યા કરે છે ને એ ન કર. થોડું વિચાર એને માટે. બધા જ છોકરાઓને બધે આખી દુનિયા એટલી ખરાબ નથી જેટલું તું વિચારે છે. જ્યારે હું મેરિડ લાઈફમાં હતી ને ત્યારે પણ આવું જ વિચારતી હતી. ઇટ્સ ઓકે, ચાલ્યા રાખે, સમય સાથે બધું જ સેટ થઈ જશે. પણ મમ્મી, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે સમય સાથે મારા ડિવોર્સ પણ થઈ જશે. હવે હાયલા કરે. હા, જીવનમાં બધાને જ તકલીફ તો હોય જ ને. હવે જો અશોકની જ વાત લઈ લે. એના જીવનમાં પણ આ તકલીફ આવી ગઈ કે નહીં આટલી મોટી? સાચી વાત છે મમ્મી, પણ અત્યારે એના નસીબ ખરાબ છે, જેમ મારા નસીબ ખરાબ છે એ રીતે. જો દરેક વસ્તુમાં છે ને નસીબને દોષ ન દેવાય બેટા. ચાલ્યા કરે બધું તો. તું હંમેશા આવું નાસીપાસ થઈ જાય તો કેવી રીતે ચાલે? થઈ જઈશ નહીં, હું નાસીપાસ થઈ ગઈ છું. હવે એમ જ રાખજો. મહેરબાની કરીને મને લગ્ન બાબતે કોઈ સલાહ ન આપતા મમ્મી. હું હજી પ્રિપેર નથી. નહીં સમજે. આ રાજભાઈ, હા હજુ આ પૂરા છે. હા પૂરા છે. હા જો ભાઈ, હા હવે છે ને તું મારો પાર્ટનર છે. તું અહીંયા નોકરી નથી કરતો, ખબર છે ને તને? એટલે આ બધો હિસાબ મને દેવાની જરૂર નથી. આ બધા પૈસા તારે રાખવાના વાલે. અરે ના ના, મારે નથી રાખવા. તમે તમારી પાસે રહેવા દો. અરે પણ તારી પાસે હોય કે મારી પાસે શું ફરક પડવાનો? આપણે બંને છીએ તો એક જ ને, હે? કોઈ અલગ તો છીએ નહીં. અરે હા, એક જ છે એવી વાત હાચી. પણ હા શું કહું ને, તો મારી તો જિંદગી બદલાઈ ગઈ. નકર ખબર નહીં, મારે તો ઝેર પીવાના દિવસો હતા. એ ભાઈ આવી બધી વાતો કરવાનું રહેવા દે તું. હા, ઝેર પીવાના વારા હતા ને હું જીવું છું, મરી નથી ગઈ. હા એ વાત હાચી, પણ હા શું કહું ને, તો તે મને નવી જિંદગી જ આપી છે. બોલ બોલ, હજી મારા વખાણ કર, કંઈક થોડાક વખાણ કર એટલે મને મજા આવે, હું ફૂલાવ થોડો. કર વખાણ કર. વખાણ કરવામાં તો આખી મારી જિંદગી નીકળી જાય. બીજું કાંઈ? બીજું તો ઘણું કેવું છે, પણ જ્યારે સમય આવે ને ત્યારે. અને આ જે ઉપકાર તમે મારી ઉપર કર્યો છે ને, એનો બદલો તો હું તમને એવો આપીશ ને કે તમે કોઈ દી વિચાર્યું નહીં. એ ભાઈ, પહેલાં તો મેં છે ને તારા પર કોઈ ઉપકાર નથી કર્યો, અને બીજી વાત મારે એના બદલામાં કાંઈ જોતું પણ નથી. હા, એટલે આવી ફિલોસોફીની વાતો કરવાનું રહેવા દે અને મારી વાત કાન ખોલીને સાંભળી લેતું. હા હવે આજ પછી ક્યારેય મેં તારા પર ઉપકાર કર્યો એવું બોલતો નહીં. તું મારા ભાઈ જેવો છે નહીં, મારો ભાઈ હશે સગું એમ વિચારી લે. હા, અને હવે હું તને શું કહું, અહીંયા બધું તારે સેટ થઈ ગયું છે એટલે તું ભાભીને અને ધાર્મિકને અને પ્રિયા એટલે કે બંને છોકરાઓને, આ ત્રણેયને છે ને અહીંયા તેડી આવ. હું તને સરસ મજાનું મકાન એક રાખી દઉં છું. થોડો સમય માટે ભાડે રહી લે, પછી જોગવાઈ થશે એટલે આપણે પોતાનું લઈ લઈશું. હમણાં નહીં, થોડાક સમય પછી તેડી આવે. અરે પણ શું થોડા સમય પછી? હે, હવે ઘણો બધો સમય થઈ ગયો છે અને ઘણું બધું કમાઈ પણ લીધું છે. હે, તો હવે કોની રાહ જોવે છે તું? હવે તું અહીંયા રહે ને બિચારા ત્યાં એકલા. હે, હા, મારા ભાભીનું નામ પણ હું ભૂલી ગયો. શું નામ હતું? અસ્મિતા. હા, અસ્મિતા ભાભી છે બિચારા. હે, તારા વગર કેટલો સમય એકલા રહ્યા છે, તો એને પણ તારી યાદ આવતી હોય કે નહીં? એટલે તું અસ્મિતા ભાભીને લઈ આવ, ધાર્મિકને અને પ્રિયાને, છોકરાને અહીંયા લઈએ, સારી સ્કૂલમાં ભણવા બેસાડી દઈશું આપણે. હે, એ બધું સેટલમેન્ટ હું કરી દઈશ. તું જેમ બને વહેલા એને લઈ આવ.
અને જે દી તારે જવું હોય તો દી મને કહી દેજે, એટલે એ મહિનામાં હું મકાન રાખી લઉં. બરાબર? કાંઈ વાંધો નહીં, હું 2-3 દિવસમાં એને જણાવી દઈશ. હા બસ એમ. એમ તો જો હું ભાભીને ફોન કરી જ દઈશ કે તમે તૈયારી જ રાખજો, તમારે આવવાનું છે અહીંયા. હમ. ઓકે. અને અને આમ જ્યારે હોય ત્યારે ઉદાસ કેમ રહ્યા કરે છે તું? હે, તારે હવે શું દુઃખ છે એમ કહું? તારે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો લાવી દીધું છે, છતાં બી હજી તું 1 મિનિટ, માણસનું જ્યારે ઓપરેશન થાય તો પછી દુખાવો વહી જાય છે, હે? હમ પણ એ નિશાન રહી જાય છે, એ તો ખબર છે ને. તો આ એના નિશાન છે. આ ટેન્શન હતું ને એના નિશાન રહી ગયા છે. એલા ભાઈ જો, આ સૂર્ય અસ્ત થાય ને એટલે સૂર્ય ઉદય પણ થાય છે. જીવનમાં દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવ્યા જ કરે. આનું જ નામ જિંદગી દોસ્ત. સમજાણું? એટલે જીવનમાં ક્યારેય છે ને નિરાશ નહીં થવાનું. ભલે. અને એક ફાઇલ મેં તૈયાર કરેલી છે ને, તમે કીધું વિનયભાઈની, તો એ તૈયાર જ છે, હમણાં મોકલી દઉં. હા તો કંઈ નહીં, એ છે ને પેલા રવિને આપી દેજે એટલે રવિ આપી આવશે. બરાબર? ધક્કો ખાવાની જરૂર નથી થાય. હા, અને ઋષિભાઈની ફાઇલ એમાં બનાવેલી છે. હા એ તો ખ્યાલ છે. અને હાલે એક કામ કરતું, હા, શાંતિ રાખ. હાલે. હા. કોને? શું કોને? તારી પાસે રાખ, તને આપ્યા છે. આટલા બધા શું એટલા બધા? પગાર તો હજી કાલ મારા ખાતામાં પડ્યો. ભલે પડ્યો, પગારને આ ભૂલી જા. આ પૈસા તને એક્સ્ટ્રા આપ્યા છે તારા વાપરવા માટે. અને ભાભીને મોકલવા હોય તો પણ મને કહી દેજે, હું આપીશ બીજા. આમાંથી નહીં આપ મોકલતો. શબ્દો નથી મારી પાસે. મારી પાસે રાજભાઈ, હું આવ્યો ત્યારે તો રાજ કરતો હતો, પણ અત્યારે મોટા ભાઈ હોય ને એવું લાગે છે. આ મને એવું જ કરી દીધું છે, તે પારકો કરી નાખ્યો છે. પહેલાં કેવા તુકારે બોલો તો ને હવે તો ભાઈ ભાઈ કરે છે. મને એવું લાગવા મળ્યું છે કે જાણે હું વડીલ ન થઈ ગયો હોય એવું. ના ના ભાઈ, પણ ખરેખર અહીંયા આવ્યા પછી છે ને મારું નવું જીવન ચાલુ થયું છે. હું આ ફાઇલ હમણાં મોકલી દઉં ને પછી હા થોડાક કપડાં લેવા છે તો લઈ આવું. હા, વધારે પૈસા જોઈએ છે? ના 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 ના, આમાં તો કેટલાય વધ છે. હા, કાંઈ વાંધો નહીં. હાલે. હેતલ, મમ્મી હા શું પહેર્યું છે તે? કપડાં પહેર્યા છે મમ્મી. એમ? અરે વાહ, મને તો ખબર જ નહીં. હા, આવા કપડાં પહેરીને ક્યાં જાય છે તું? બહાર જાઉં છું મમ્મી, મારે થોડું કામ છે તો. ના, તો આવા કપડાં નથી પહેરવાના, કપડાં બદલીને જા. શું કરવા? બધા પહેરે છે જનરેશન પ્રમાણે અત્યારે કપડાં. પણ તારે નથી પહેરવાના. મેં શું પાપ કર્યા છે મમ્મી? શું એવો તો ગુનો કર્યો છે કે હું આવા કપડાં ન પહેરી શકું? પાપ કે ગુનાનો સવાલ જ નથી. તો પણ આ વાહ, આ જા જોતો ખરી તું. આમ હોય ને, આ કપડાં બધા કેવા પહેરે છે તું. બદલ, તું પહેલા બદલ, કપડાં બદલ. તમે મારી સ્ટાઇલ વીખી નાખી આખી. એ સ્ટાઇલ વાળી, આવા કપડાં પહેરીને બહાર નથી જવાનું. તને હમણાં એક છોકરો જોવા આવવાનો છે. હા તો ભલે ને આવે, હું તો આવી છું, મને જોઈ લે. એને ગમે તો આ પાડે, નકર કાંઈ નહીં. પણ હવે તમને શું એવા ભૂત ચડ્યા છે કે તમે આ કપડાં પહેરવા માંડ્યા આવા? જો કે એ છોકરાને હું ગમી જ જઈશ. એ છોકરો મને ના પાડી જ ગઈ કે એ છોકરાને છે ને એમ સીધી સાદી છોકરીઓ બહુ ગમે છે. આવા કપડાં પહેરેલી છોકરીઓ નથી ગમતી. તો પછી અહીંયા આવીને ના પાડી દેશે અને બીજે ક્યાંક જોવા જશે. પણ તું શું કામ આવા પહેરે છે કપડાં? બદલ ને તારા કપડાં. અરે 1000 વાર તો કીધું મમ્મી યાર કે જનરેશન છે, આવા કપડાં બધા પહેરે છે, નોર્મલી છે. મારી બધી ફ્રેન્ડ આના કરતો ટૂંકા ટૂંકા પહેરે. આટલે શોર્ટ્સ આવે, ખબર શોર્ટી આવે, એ શોર્ટી પહેરે એ લોકો તો. મને પણ શોર્ટી પહેરવાનો બહુ શોખ છે, પણ અમુક વસ્તુમાં તમારી બીક લાગે એટલે આ પહેર્યા છે. ના, પણ આ પણ નથી પહેરવાના. મારી બીક લાગે જ ને તને. અરે તારા ભાઈએ હજુ તો જોયું નથી, એ જોશે ને તો તને બહુ જ ખીજવાશે. ભાઈને પણ ખબર છે કે અત્યારની છોકરીઓ કઈ રીતે રહે છે, એમની રહેણી કેણી કઈ રીતની હોય છે. જો તમને જે મેઇન મુદ્દાનો વાંધો હોય ને, મેઇન પોઈન્ટ એ જ કહી દો. આ ગોળ ગોળ વાત નહીં ફેરવવાની. હું પણ તને હમણાં એ જ કહેવા જતી હતી કે મારે તને સીધી જ વાત કહેવી છે. બોલો. કારણ કે મને ગોળ ગોળ વાત ફેરવતા નથી આવડતી. શું વાત છે? તું જાણે છે ને કે તારા છૂટાછેડા થઈ ગયા છે. હા, અને પછી પણ આવા કપડાં પહેરીને બહાર જશે ને તો લોકો શું વાત કરશે એ ખબર જ તને?
મમ્મી ક્યાં સુધી હું આમને આમ મારી જૂની લાઈફમાં જ રહીશ? દુઃખમાં ને દુઃખમાં મારે કોઈ દિવસ બહાર આવવાનું જ નહીં. મારા ડિવોર્સ થઈ ગયા એટલે મારી લાઈફ ખતમ. મારી લાઈફ પછી જીવવાની જ નહીં, એમ ને? એવું નથી કહેતી હું. આવા કપડાં પહેરવાથી કંઈ તમારું દુઃખ દૂર થઈ જવાનું છે? મમ્મી, મેરેજ પહેલાં હું આવી રીતના જ જીવતી હતી. મેરેજ કર્યા પછી પણ હું એમની સાથે ખુશ જ હતી. પણ હવે મારા નસીબ એવા ને કે ન થવાનું થઈ ગયું બધું. પણ સાંભળી લો તમે, હું ક્યાં સુધી આમને આમ દુઃખમાં રહીશ? તમને એવું નથી લાગતું કે મારી દીકરી આ દુઃખની બહાર આવે? મારી દીકરી પણ અત્યારે મારી એજ પ્રમાણે આ જનરેશનની મજા લે. હું બધી વાત તારી સમજું છું, પણ આવા બધા કપડાં પહેરીને એવી બધી વાત નહીં સમજાવી શકાય કોઈને, સમજી? મમ્મી, તમે તો એવી વાત કરો છો કે એક વિધવા થઈ ગયેલી સ્ત્રીને એમની આગળ પાછળ પછી કોઈ દુનિયા જ નથી હોતી. પણ હું વિધવા નથી થઈ મમ્મી. અત્યારે વિધવા થયેલી સ્ત્રી પણ તમને ખબર ન પડે કે આ સ્ત્રી વિધવા હશે. જો બેટા, બધી જગ્યાએ બધી વસ્તુ ચાલતી હશે, પણ આપણા સમાજમાં ને આપણા સોસાયટીમાં ને બધી વસ્તુઓ નથી ચાલતી, એટલે નહીં કરવાની આપણે. સોરી મમ્મી, હું તમારી આ વાત ઉપર એગ્રી નથી, કારણ કે મને પણ મારી લાઈફ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. હું ક્યાં ના પાડું છું એની? તો પછી જીવો ને લાઈફ તમે તમારી. પણ જો હું ના ના મમ્મી પ્લીઝ યાર. જો તું કપડાં બદલીને જા, મને વાંધો નથી. કપડાં અને જો આવા જ કપડામાં જવાનું હોય તો આપણે નથી જવું. જા ઉપર તમારા રૂમમાં જા. કપડાં તો નહીં બદલાય. તો બહાર પણ નથી જવાનું. મમ્મી ખોટી જીદ નહીં કરો મારી સામે પ્લીઝ. ખોટી જીદ તો તું કરી રહી છે. મેં ક્યાં જીદ કરી છે મમ્મી? તમે તો યાર મારી લાઈફ છીનવો છો અમારાથી. હું તારી લાઈફ નથી છીનવતી, મને એવો કોઈ શોખ પણ નથી, પણ આવા કપડાં પહેરીને ન જવાય બેટા, એટલે ન જવાય. મમ્મી, હા? આમાં હવે મારે કોઈ વાત સાંભળવી નથી, કોઈ દલીલ નહીં. સમજી ગઈ? મમ્મી જ્યારે હોય ત્યારે બધી વાતમાં રોકટોક કરવાની. અશોક, હા, કેમ છો તમે? તને તો ખબર જ છે ને, આ રોજ વોટ્સઅપમાં વાત કરીએ છીએ. આ એક ઘરમાં રહેવી છીએ થોય બસ વોટ્સઅપમાં જ વાત કરવાની થાય છે. એક વાત કહું તમને, હા, જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી હું તમને સરખી રીતે તમારી સાથે વાત પણ નથી કરી શકતી. હવે તે મને કીધું કે તમે અહીંયા આવી આવો, તો અહીંયા આવી આવ્યો અને આઈસ્ક્રીમની દુકાન નાખીને બધું ખોટું બોલ્યો. સમજી તું? થેન્ક યુ સો અરે મચ. થેન્ક યુ. હું સમજો તું મારી છો અને મારી જ રહીશ, સમજી તું? હા, બાકી હા તો તમારા મેરેજ થઈ ગયેલા છે ને એટલે. બાકી હું અત્યારે તમારી પત્ની હોત, પત્ની. હા, પણ આમ પણ તું મારી યારે પત્ની તરીકે જ રહેશો ને? હા હા, હા. તમારી પત્ની કરતાં તો વધારે મારો હિસ્સો વધારે લાગે છે તમારા ઉપર. અને બીજી વાત એ હમ, કે હજી કોઈ પણ છોકરો કદાચ હમ. વિદેશ રહેતો હોય ને ઈ તને જોવા આવે ને તો પણ તું નાશ પાડી દેજે. તમારા માટે તો બધું કુરબાન છે. અત્યાર સુધીમાં સારા સારા કેટલા એવા છોકરા આવીને ગયા છે, બધાને ના પાડી છે, અને મેં ડિવોર્સ તો કરવા લીધા. વાક તો મારો કંઈ નહોતો. એ મારો હસબન્ડ તો બિચારો મને એમની હથેળીમાં રાખતો હતો, પણ મને તમારું થઈને રહેવું હતું ને, એટલા માટે જ તો મેં એમનું કાંઈ પણ બહાનું કરીને, કાંઈ પણ અફેર કાઢીને એમની સાથે ડિવોર્સ લીધા છે. પણ મારા નસીબ એટલા સારા છે હા અશોક, કે આ વાતની સચ્ચાઈ કોઈને ખબર જ નથી પડી. હા, અને એક બીજી વાત કહું તો મેં 4 વાર તને પ્રપોઝ કર્યું ત્યારે તે મારી પર વિશ્વાસ કર્યો. હા, 4 વાર પૂછ્યું તું ને. હા, પણ પછી કોઈ દી કાંઈ ના વાતની ના નથી પાડી. શું કરવા ના પાડું? પછી તો તમે મારો લવ થઈ ગયા ને. તમારા વગર જીવવું મારા માટે ઇમ્પોસિબલ છે. હા, હું અને તમારા વગર નહીં જીવી શકું. હો. તો હું શું જીવી શકીશ? હા, હું પણ નહીં જીવી શકું. બસ હવે છે ને હમ. પાછો તારો ભાઈ મારી પાછળ પડી ગયો છે કે મારા ભાભીને તેડી આવ્યો. અરે મેં ના પાડી કે હું હવે નહીં તેડવા જાઉં, તો પણ એ માનતો જ નહોતો, એટલે મેં 2-3 દિવસનું એને કીધું છે, સમજી તું? હમ. હા, પણ એટલે. તમે લાવતા નહીં હોય એને.
નહીંતર હું તમને બે લોકોની સાથે જોઈશ તો પછી મારું મૂડ ઓફ થઈ જશે. હા કેવી વાત કરશો તું હા હમ. જો દુનિયાની કોઈ એવી તાકાત નથી જે આપણને બેયને અલગ કરી શકે. સાચી વાત છે સમજે. તમારી. હું હા. મરી જઈશ પણ એક તમારી વાત કહું એક વાત કહેવીશ હમ. તને બોલો. કે તારા ભાઈને આ વાત ખબર તો નથી બરોબર હમ. પણ એક વાત છે કે એને મારી ઉપર એટલો ભરોસો છે ને કે હું એમ કહું ને કે તારો જીવ જોતો તોય મને જીવ આપી દે હા. સમજી તું એકદમ સાચી વાત કરી તમે. હા તો હવે તને શું કહું છું શું? કે હાલ હવે નીચે જઈએ હું તમને શું કહું છું? હા આ તમારા માટે તો પહેર્યા છે. તો કોઈ પણ વખાણ હવે જ ના કર્યા તમે. વખાણ હું કરું મૂડની તો હું કેવું હા સાચી. બહાર ફરવા જવું તું મેં તારા ભાઈને એમ કીધું મને પૈસા હોતી આપ્યા અને તારા ભાઈને મેં એમ કીધું કે હું કપડાં લેવા જાઉં છું એ બહાનું કરીને હું બહાર આવતો જ તો ત્યાં તારો પાછો મેસેજ આવ્યો કે તમે હવે ટેરેસ પર આવો મમ્મીએ મને રોકી છે હવે આમાં વખાણ કરવાનું શું આવે છે હમ. એટલા માટે જ ને ચાલ તો હવે નીચે જઈએ તું થોડી વાર પછી આવજે હા હા, સારું. અરે બસ હવે કેટલું ચાલશો બસ ઊભા રહો. શું થયું છે એ કહેશો? હમણાં તમારા દીકરા આવે ને એટલે ખબર પડી જાય શું થયું છે અને શું નથી થયું એ. અરે પણ મને કહો તો ખરા કે શું થયું છે. શાંતિ રાખો મમ્મી હમણાં બધી ખબર પડી જશે ને આવવા દો એટલી જ રાહ છે. બહુ થયું આ ઘરમાં તો હવે. હા જો આવ્યા. બોલ શું થયું હા કેમ મને ફોન કરીને બોલાવ્યો તે તને કહું છું શું થયું જુઓ તમારી બેન રીસામણે શું કામ આવી તમારી બેને છૂટું શું કામ કર્યું તમારા બેન કોઈ છોકરાને હા કેમ નથી પાડતા એ બધી વાત તમને આમાં મળી જાય. શું છે? અરે બાપરે શું મેં કહ્યું હતું ને કે તમારી બેનને કોઈક છોકરો અરે નક્કી અફેર છે ત્યારે તમે મા દીકરો મારી એક પણ વાતને માનવા તૈયાર નહોતા. શું કે જોવો આ બંનેના ફોટા પણ. શું કે મારા જ ઘરમાં હસુખભાઈને શું કેવું આપણો સિક્કો જ ખોટો છે. હેતલબેનને ખબર નહીં પડતી હોય કે એને હેતલ હેતલ ભાઈ શું થયું? કેમ આટલી બધી બૂમો પાડે છે? એક મિનિટ એમને બતાવું એટલે એમને પણ ખબર પડશે શું થયું છે શું નથી થયું. શું લાવ્યા નવું ભાભી હવે તમે? હા જુઓ ને ભાભી આ આ- આ આ વિડિયો ડિલીટ. હા હા વિડિયો ડિલીટ કરવાનો અરે શું છે આ બધું હે શું છે આ બધું હે આવો હે ભાઈ તમારી જ ખોટ હતી અમારે અહીંયા. લાફો માર્યો લાફો માર્યો તો તમને નથી ખબર કેમ માર્યો? શરમ નથી આવી તને? એક મિનિટ એમને પણ બતાવી દો ને હું એમને પણ બતાવી જ દો. હવે ખબર પડી કે કેમ આને તમાચો માર્યો? આને પણ મારવા જેવો જ છે. ના એને મારવા જેવો નથી એને તો છે ને મારી નાખવાની જરૂર છે અરે જોવો અરે રાજ શાંતિ રાજ છોડો, રાજ છોડી દે. ચૂપ એક પણ શબ્દ તમે હવે બોલતા નહીં. અશોકભાઈ તમને જરા કઈ શરમ ના આવી? તમે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં તમે થૂક્યું. અહીંયા અમે તમને સહારો આપ્યો આશરો આપ્યો. અમને એમ હતું કે બિચારા અશોકભાઈને બિઝનેસમાં ખોટ ગઈ છે નુકસાની ગઈ છે એમની પાસે રહેવા માટે કઈ જગ્યા નથી ખાવા માટે ઠેકાણા નથી સૂવા માટે વસ્તુ નથી એટલા માટે અમે તમારી પર દયા ખાધી અને તમને અહીંયા રહેવા માટે આશરો આપ્યો અને તમે અમારા જ ઘરમાં શું શું ખોટ રાખી હતી મેં તને હે સગા ભાઈથી વિશેષ માન્યો અને
તે મારા જ ઘરમાં મારી બેન સાથે હા તારી બેન સાથે જ મેં લફડું કર્યું. હા એક કારણ છે કે પેલા તને તો ખબર છે કે હું દારૂ પીતો હતો. હે મારો દારૂ તે બંધ કરાવ્યો. પછી મારું મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું. અરે એ તો તારા સારા માટે બંધ કરાય, તારું જીવતર ના બગડે એટલે. અરે હરામખોર, જે જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યું, જરા પણ શરમ ન આવી તને? પછી મેં જોયું કે પહેલી વાર જ્યારે હું આવ્યો ને તો જોયું કે આની બેન તો આવો ગોળી છે, હજી સગાઈ નથી થઈ. તો હું ચાળ પાથરી જોઉં, જો મેળ આવે તો આવી જાય. એટલે આ લગ્ન પહેલાથી આજે મને સમજાણું કે તે ઓલા સાથે છૂટાછેડા શા માટે લીધા? આવા હરામી માણસ માટે તે તારું ઘર ભાંગ્યું. અરે તને શરમ ના આવી? બે છોકરાનો બાપ છે. દુનિયામાં છોકરાઓ મરી ગયા હતા તે તું આની પ્રેમ જાળમાં ફસાણી. તને તો બેન કહેતા શરમ આવે છે. એ તો દોસ્તીના મતલબ ને જ બદલી નાખ્યો દોસ્ત. અરે દાખણ પણ એ ઘર છોડી દે, જ્યારે તું તો એમાંથી પણ ગયો. અરે એને શું કહેવાનું? જ્યાં આપણો આ સિક્કો જ ખોટો હોય સાચી એને વાત શરમ ના આવી. સાચી વાત છે મમ્મીની. આપણો સિક્કો જ્યારે ખોટો હોય ને ત્યારે આપણે બીજાના દોષ દેવા ન જવાય. સાચી વાત કરી તે. આપણા ઘરેલા આપણને જ નડે, જ્યારે પોતાના નહીં થયા તો પારકા પાસે શું અપેક્ષા રાખવી? શું હું કાંઈ કરી બેસું ને એ પહેલા મારી નજર સામેથી દૂર થઈ જાય, નહીતર ક્યાંક લોકોને દોસ્તીના નામ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. જતો રહે મારી નજર સામેથી, અને ફરી કાળું મોઢું તારું ક્યારે નહીં બતાવતો. અને જો બીજી વખત આ હેતલની આસપાસ તું ફટક્યો પણ છે ને તો તારા તાંટિયા તોડાઈ નાખીશું. અને હેતલબેન માટે ગમે એ સારો છોકરો ગોતી અને એક જ મહિનામાં લગ્ન કરાવી આપો એના. અને એનું આ બહાર જાવું, ટૂંકા કપડાં પહેરવા, ફોન, હરવું ફરવું બધું બંધ કરાવી દો. હવે એને જે કરવું એ કરે. આજથી મારા માટે મારી બેન મટી ગઈ, અને તું પણ સમજી લેજે કે તારો ભાઈ આજથી તારા માટે મરી ગયો. ભાઈ નહીં ભાઈ નહીં કહેતી મને. તારા મોઢામાંથી મારા માટે ભાઈ શબ્દ ક્યારેય ના નીકળવો જોઈએ. આજથી ફરી ગયો તારો ભાઈ તારા માટે. ફરી ગયો. થઈ શાંતિ હવે?